અમેરિકાના મહાન વાયોલિન વાદક બીથોવન જ્યારે વાયોલિન વગાડતા હોય ને સ્ટેજ ઉપર, ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય. આવું બીથોવનનું વાયોલિન વાગે ને ભાઈ, મહાન સંગીતકાર, એમાં કાંઈ ઘટે નહીં. તમે અમને સાંભળો, તમે હમણાં અમેરિકાની અંદર પ્રોગ્રામમાં ગયા હોવ ને કદાચ સાંભળ્યું હોય તો તમે મંત્રમુગ્ધ થઈ જાઓ, તમે સાયલેન્ટ થઈ જાઓ, તમારા બધા શારીરિક રોગ નષ્ટ થઈ જાય. આવું એમનું શાંતિપ્રિય સંગીત. એ બીથોવનની પાસે એક દિવસ એક બાળક જઈને એમ કહે છે કે મને આવું સંગીત શીખવાડો ને. એ કે શીખી શકે બેટા તું? એ કે મને એ કે તમારી સાથે રાખો ને સંગીત શીખવાડવા માટે. એ કે બેટા રાખું, શીખી શકે તું? તો કે અંકલ સમય કેટલો લાગે? તો કે બેટા એ કે રોજના 18 કલાક 40 વર્ષ સુધી. કેટલા બેટા? સાવ નાની વાત છે. એ વિચાર કરો, આટલા સમર્થ હોવા છતાં જરા અભિમાન નથી. સાવ નાની વાત છે બેટા. રોજના 18 કલાક 40 વર્ષ સુધી, એટલે તું મારા જેવો બની જા. વિચાર કરજો, મહાન માણસો, સફળ માણસો રાત્રિ દિવસ લાગલગાટ મહેનત કરીને સફળ થયા હોય. કોઈ એક દિવસની અંદર સફળ નથી થયું. તો બાળક કે અંકલ એટલો બધો સમય? કે બેટા એટલો બધો સમય ક્યાં, ખાલી 40 વર્ષ લાગે અને રોજના 18 કલાક. કાલથી આવી જા મારી સાથે. બોલો, આવી મહાન વ્યક્તિની આવી સરળ વાતો. અને અમેરિકાના મહાન એ સંગીતકાર, એ બીથોવનનું વાયોલિન જેને સાંભળ્યું હશે ને, એનો જવાબ એ લાજવાબ હશે. કારણ કે એટલું શાંતિપ્રિય, મગજના તમામ રોગ નષ્ટ થઈ જાય, આવા મહાન થઈ ગયા. તો એ બાળક કે અંકલ એટલો બધો સમય? એ કે બેટલા એટલો બધો સમય તો લાગે જ ને. અમે 40 વર્ષ સુધી દિવસ રાત્રિ નિંદરનો ત્યાગ કરીને પણ આની અંદર પ્રયત્ન કર્યો છે, ત્યારે આટલી સ્ટેજ પર પહોંચ્યા છીએ. તારે શીખવું હોય તો કાલથી આવી જા મારી સાથે. બોલો, આટલી મહાન વ્યક્તિ આટલી સરળ વાતો કરી શકે તો એમને કેવા ગુરુ ગોત્યા હશે, કેવા એમને સદગુરુ, એના આશીર્વાદ કેવા હશે. મિત્રો, અમારા અવનવા વિડીયો હશે, તમે રોજ લાઈક કરજો, ફોલો કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને તમને જે કાંઈ આમાં ખામી અને ખૂબી લાગે એના વિશે કોમેન્ટ કરજો, ખાસ કરીને, જેથી કરીને કંઈ ખામી હોય અમને, કારણ કે બધા લોકો સંપૂર્ણ નથી, એટલે કંઈ ખામી હોય તો સુધારો કરી શકાય અને ખૂબી હોય તો પણ કહેજો.